જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ક્વિઝ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, થોડા દિવસ પહેલાં આપણે સોશિયલ મીડિયા કે ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે જે દિવ્યાંગ મિત્રો માટે એસટી બસમાં મફત મુસાફરીની જે યોજના છે એમાં જે બસ પાસ હોય છે એ ઓળખ કાર્ડ આપણે ફરજિયાત ફિઝિકલ રાખવું પડતું હોય છે તે હવેથી ડિજિટલ લોકરમાં હશે તો પણ ચાલશે. તેની જે જાહેરાત છે એ ફેબ્રુઆરી 2026થી કરવામાં આવી છે. તો આ જે જાહેરાત છે એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું. વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે દરેક જે માહિતી છે એને સંપૂર્ણ તમે સમજી શકો. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય એ અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો ચાલો મિત્રો જાણીએ. આપણે મિત્રો જાણીએ છીએ અગાઉના વિડીયોમાં પણ આપણે દરેક દિવ્યાંગ મિત્રોની વાત કરેલી છે, જેમાં 40% કે તેથી જે વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તે દરેક દિવ્યાંગ મિત્રોને જે બસ પાસ સુવિધા છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. જેમાં ગુજરાતમાં એસટીમાં દરેક દિવ્યાંગ મિત્રો ફ્રીમાં મુસાફરી કરી શકતા હોય છે. ખાસ કરીને જે ગુજરાતમાં બીજા રાજ્યમાં છેલ્લા સ્ટેશન સુધી પણ આ બધા જે માહિતી છે એ આપણે અગાઉના વિડીયોમાં આપેલી છે. જો ન જોયું હોય તો તે જોઈ શકો છો. હવે એમાં જે આપણું ઓળખ કાર્ડ હોય છે એ ફરજિયાત ફિઝિકલ બતાવવાનું હતું એ આપણે જાણીએ છીએ. નવી જાહેરાત મુજબ સરકારે નવો જે નિર્ણય લીધો છે એમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે જીએસઆરટીસીને પરિપત્ર મોકલ્યો છે કે જે ડિજિટલ લોકરમાં રાખેલું જે ફિઝિકલ આઈડી છે એ ડિજિટલ પાસ પણ 100% માન્ય રહેશે. ફિઝિકલ પાસ રાખવાની ઝંઝટમાંથી દિવ્યાંગ મિત્રો મુક્ત થશે. કંડક્ટર સામેથી જ કહેશે, જો મોબાઈલમાં ડિજિટલ હશે તો એ બતાવશે અને QR કોડ સ્કેન કરી અને એની માહિતી વેરીફાઈ થઈ જશે. જેથી દિવ્યાંગ મિત્રોને ખાસ કરીને ફાયદો થશે કે ખાસ આપણે ઘરે જ રાખી મૂકીએ તો પણ ચાલશે, મોબાઈલમાં બતાવી દઈશું તો પણ ચાલશે. જેથી ભૂલી જવાનો કે ખોવાઈ જવાનો ડર પણ રહેશે નહીં. ખિસ્સામાંથી કોઈ કાગળની કાપલી કે કંઈ કાઢવાની જરૂર પણ રહેશે નહીં. પેપરલેસ સુવિધા છે એનો પણ અહીંયા ઉપયોગ કરવાનો આવ્યો છે. આધાર સાથે લિંક હોવાથી તાત્કાલિક જે છે એ વેરીફાઈ પણ થઈ જશે અને રિન્યુઅલ થાય તો ડિજિટલ લોકર છે એમાં અપડેટ પણ થઈ જતું હોય છે. જેથી દિવ્યાંગ મિત્રો માટે આ એક સુવિધા ખાસ કરીને ઊભી થઈ છે. હવે મિત્રો, ડિજિટલ લોકરમાં કઈ રીતે આપણે અપડેટ કરવું તેના તમને ટેકનિકલ વિડીયો ઘણા બધા મળી જશે. તેમ છતાં આપણે પણ એની જે થોડીક માહિતી છે એ જોઈએ તો તમે પ્લે સ્ટોરમાં ડિજી લોકર છે એ ડાઉનલોડ કરી શકો છો અને મોબાઈલથી આપણે એને લોગિન કરી કે ફર્સ્ટ ટાઈમ જો રજિસ્ટર કરતા હોય તો OTP અને વેરિફિકેશન થશે. ત્યાર પછી એમાં જે ઇસ્યુ ડોક્યુમેન્ટ કરીને આવશે. પહેલાં આપણે ગુજરાતમાં જવાનું રહેશે. ગુજરાતમાં ઇસ્યુ ડોક્યુમેન્ટમાં જશું. એમાં એનો આપણે જે ડિપાર્ટમેન્ટ હોય છે આપણો સામાજિક ન્યાય વિભાગનો કે સમાજ સુરક્ષા વિભાગનો એ સિલેક્ટ કરશું એટલે એમાં બસ પાસનું ઓપ્શન દેખાશે. એમાં માત્ર સિલેક્ટ કરી અને બસ પાસના જે આપણે નંબર નાખી અને ઓકે આપશું એટલે ઓટોમેટિક આપણું ડોક્યુમેન્ટ છે એ સ્કેચ કરી અને ડાઉનલોડ થઈ જશે. પછી જ્યારે આપણે મુસાફરી કરતા હોય ત્યારે એની પર ક્લિક કરશો એટલે એનો જે ઇમેજ છે એ ખુલશે અને એમાં એક QR કોડ જોવા મળશે. એ QR કોડ છે એ કંડક્ટર દ્વારા વેરીફાઈ કરવામાં આવતો હોય છે. તો આવી રીતે જે ડિજિટલ લોકરમાં બસ પાસ છે એડ કરવાનો રહેતો હોય છે. બસ પાસ જ ન હોય એવા દિવ્યાંગ મિત્રો જો જાણતા ન હોય તો તેમને પણ આપણે અગાઉના વિડીયોમાં બતાવેલું છે. ઓનલાઈન અરજી કરી શકશો અને સમાજ સુરક્ષા ઓફિસમાં તમારા જિલ્લાની જઈ અને ત્યાંથી પણ બસ પાસ મેળવી શકો છો. એના માટે જે ડોક્યુમેન્ટ છે વગેરેની આપણે આ વિડીયોમાં વાત કરેલી છે. તો આજે ડિજિટલ લોકરમાં આપણે જે દિવ્યાંગ બસ પાસની વાત હતી એ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. દરેક દિવ્યાંગ મિત્રો સુધી પહોંચાડજો, જેથી આવી રીતે ક્યારેક બસ પાસ કે ભૂલી જતા હોય તો આપણે ટિકિટ લેવી પડતી હોય છે તો ડિજી લોકરમાં હોય તો આપણે એની સમસ્યાનો સામનો કરવો ન પડે અને દરેક દિવ્યાંગ મિત્રો આ માહિતીથી જાણ મળે તે પ્રયત્ન કરજો. વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.